નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. લુઈ બ્રેઇલ વિશે આપણે સૌ જાણીએ છીએ કે એમના આવવાથી અંધજનોની દુનિયામાં એક નવો વળાંક આવ્યો છે. એવી જ રીતે મોરબીના અંધજનો માટે એમના દુનિયામાં એમના જીવનમાં એક વળાંક લાવે એના માટે થઈને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનું આજે મોરબીમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે જે હાતિમભાઈ છે આપણી જોડે છે, આપણે એમની સાથે કાર્યક્રમની વિગત લઈશું. હાતિમભાઈ, મોરબી અપડેટમાં આપનું પહેલાં તો સ્વાગત કરું છું. આજે શું આયોજન હતું અને શું કાર્યક્રમ હતો? નમસ્કાર, મોરબી અપડેટનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે આ સરસ મજાના કાર્યક્રમમાં આવી અને અંધજનોની જે વાચા છે એ મોરબીવાસીઓ સુધી પહોંચાડે છે, એ બદલ આભાર. મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષથી અંધજનોના પુનર્વસનનું કામ થઈ રહ્યું છે. આજે મોરબીના લક્ષ્મીનગર ગામમાં મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા જમીન આપેલી હતી. તે જમીન ઉપર 2 ઇમારતો બનાવી અને 160 વ્યક્તિ નો ટોટલ અહીંયા સર્વાંગી વિકાસ કરવામાં આવે છે નેત્રહીનોનો, જેમાંથી આપણી પાસે હાલ ત્યાં 40 ફ્લેટ છે અને એક જમીન પ્લસ 2 માળનું બિલ્ડિંગ છે કે જેમાં અનમેરિડ છોકરાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા છે. હાલ એ 40 ફ્લેટ પૂરા થઈ જતા અન્ય અંધ ભાઈ બહેનોને આપણે ક્યાં રાખવા એ એક મોટો પ્રશ્ન હતો. મોરબીના ઉદ્યોગપતિઓ અત્યારે અંધજનોને રોજગારી ઉદાર હાથે આપી રહ્યા છે અને આખા ભારત દેશમાંથી અંધજનો મોરબી તરફ પ્રયાણ કરી રહ્યા હોય તો આ અંધજનોના વસવાટ માટે, ખાસ તો નેત્રહીન દંપતીઓ માટે કે જેના લગ્ન થઈ ચૂક્યા છે, એવા દંપતીને આપણે 1 રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ એવી એક દિલની તમન્ના, અને આપણે મોરબીમાં ઓછામાં ઓછા 300 પરિવાર વસાવવાની એક દિલી લાગણી હતી સંસ્થાની. એના ભાગરૂપે 40 પરિવારો ઓલરેડી લક્ષ્મીનગર ગામની અંદર વસવાટ કરી રહ્યા હતા. દાતાઓના સહયોગથી મોરબી લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની બાજુમાં આપણે એક જમીન ખરીદી અને એના ઉપર ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીના 1 કરોડ રૂપિયાના માતબરદાનથી આપણે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2નું નિર્માણ કર્યું, જેનું આજરોજ ઉદ્ઘાટન સમારંભ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ એમાં અમેરિકાથી USA ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ આવ્યા છે કે જેને બિલ્ડિંગ માટે રૂપિયા 51 લાખ રૂપિયાનું માતબરદાન આપી મોટી સહાય કરી છે. અને અન્ય દાતાશ્રીઓ કે જે લોકોએ ફ્લેટ ઉપર નામ રાખવાના રૂપિયા 3,51,000 અને 5,000 રૂપિયાથી લઈ અને પોતપોતાની યથાશક્તિ મુજબ દાન આપી આ સંકુલને ઊભું કરવામાં જે સહાય કરી છે એ તમામ દાતાઓને આજે અહીંયા બોલાવી એમનું સન્માન અને આદર સત્કાર કરીએ છીએ અને આ જે સંકુલ છે એને ખુલ્લું મૂકીએ છીએ આજે. જી, તો હાતિમભાઈ આપણને સંપૂર્ણ કાર્યક્રમની જે વિગત આપી છે એ મુજબ આજે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પુનર્વસન કેન્દ્ર છે એનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને દાતાશ્રીઓની મહેનતથી લઈ અને આજે અંધજનોને આવા સુંદર જે સુવિધામાં રહેવા મળશે એ અંધજનો આપણે પણ આ દાતાનો આભાર માને છે. જોડાઈ રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.